જય શ્રી રામ, જય રામાધણી। કેમ છે બધાને? તમારો સ્વાગત છે આપણા નવા લોકમાં। તો આપણે આજે આવી ગયા છીએ ગોડાઉનમાં, કેમ કે આજે છે રવિવાર અને આપણે ચગાવવાની છે પતંગ। લઈ લીધી છે 10 પતંગ ને આવી ગયા છે આપણે છત ઉપર, દઈ દીધી છે 10 પતંગ નાના છોકરાઓને। અને હવે આપણે ચગાવવાનું કરી દીધું છે પતંગ ચાલુ। અને હવે આવી ગયો છે આપણો લાડો, અને લાડા ભેગો આપણો બીજો ભાઈબંધ આવી ગયો છે। અને આજે તો છે રવિવાર, એટલે કેટલી બધી પતંગો ચગે છે, ચારે બાજુ પતંગો જ દેખાય છે। અને આ છે આપણો લાડો, ફોટો પાડો મારો, જેના પહેલા મહિનામાં લગ્ન છે। અને હવે આપણે લગાવી છીએ સામેવાળા ભેગે પેચ। હવે જોઈશું કોનો દોરો પાકો છે અને કોનો દોરો કાચો। આપણો દોરો હતો કાચો એટલે આપણી પતંગ કપાઈ ગઈ। ફેરથી આવી ગયા આપણે ગોડાઉનમાં અને લઈ લીધી ઘણી બધી પતંગ। આવી ગયા છત ઉપર અને બાંધી લીધા ફાટેલી પતંગમાં કન્ના। અને હવે આપણે ચગાવી નાખી છે પતંગ। અને આમ જો આપણે પાસે ઘણી બધી પતંગ છે, એટલે આવી જે ના ચકતી હોય પતંગને ફાડીને ઘાજ કરી દઈ। અને આપણી પતંગ અટકાઈ ગઈ હવે બાવરિયામાં। વરી લાડો આવી ગયો સ્વેટર અને ટોપી પહેરીને છત ઉપર। શું, કેમ કે એના લગ્ન છે એટલે ઠંડી બંડી લાગી જાય, ધ્યાન રાખવું પડે ને। આ ટાવર વચ્ચે આવે છે, કાપી નાખવો પડશે આપણે। અને વરી આપણે એમ જો કેવડી ઢીલ દઈ દીધી છે, પતંગ દેખાતી નથી। ને આપણે બધી પતંગ ઉપર આપણી બ્રાન્ડના લોગો છાપી દીધા। અને હવે પતંગ આપણે ઉતારી છે। અને આ જો આ બધા ગામના છોકરા લૂંટવા માટે જ બેઠા છે। તમારા એવા કોઈ લૂંટણીયા ભાઈબંધો હોય તો ટેગ કરી। અને હવે પતંગ ઉતારી છે એટલે આ ભાઈ હવે વીટે છે। અને હવે ઉતારી લીધી છે પતંગ। જય શ્રી રામ, મળીએ આપણે મારા નેક્સ્ટ વ્લોગમાં।